મંત્રી અમિત શાહને જ્યારે નેતૃત્વમાં તેમાં પણ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સામે આવ્યા છે। સાવજ સહકારી ડેરી ચેરમેન ભ્રષ્ટાચારના આરોપો લગાવતા ડેરીના ડિરેક્ટર ચેરમેન દિનેશ ખટારિયા સામે ડિરેક્ટર રાજુ બોરખતરિયા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે। 1 વર્ષથી મીટિંગમાં બોલાવ્યા જ નથી કે એજન્ડા પણ નથી મોકલ્યા। 1 વર્ષ પહેલા ગેરરીતિ અંગે પ્રશ્નો ઉઠાવતા ચેરમેન ડિરેક્ટરને બોલવાનું જ બંધ કરી દીધું છે। સાવજ ડેરીના દિનેશ ખટારિયા ચેરમેન છે અને અનેક ગેરરીતિ અને તેમના દ્વારા જ ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો લાગી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં જ્યારે હવે તેમાં પણ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાવજ સહકારી ડેરી ચેરમેનના ભ્રષ્ટાચારના આરોપો લગાવતા ડેરીના ડિરેક્ટર ચેરમેન દિનેશ ખટારિયા સામે ડિરેક્ટર રાજુ બોરખતરિયાના ગંભીર આરોપો છે। 1 વર્ષથી મીટિંગમાં બોલાવ્યા જ નથી કે એજન્ડા પણ નથી મોકલ્યા। 1 વર્ષ પહેલા ગેરરીતિ અંગે પ્રશ્નો ઉઠાવતા ચેરમેન ડિરેક્ટરને બોલાવવાનું જ બંધ કરી દીધું। સાવજ ડેરીના દિનેશ ખટારિયા ચેરમેન અને અનેક ગેરરીતિના તેમના દ્વારા જ ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ લગાવી રહ્યા છે। રામભાઈ બોરખતરિયા, ગામ મટિયાણા, તાલુકો માણાવદર। અટાણે મારે દુઃખ સાથે કહેવું પડે એમ છે કે હું એક પાર્ટીનો સનિષ્ઠ કાર્યકર છું। મારી આ બીજી પેઢી એટલે કે જ્યારે દીપક હતો ત્યારથી હું આ ભાજપની આ સાથે જોડાયેલો છું। 1996 થી 2019 સુધી મેં પાર્ટીના વિવિધ હોદ્દા ઉપર સંગઠનની અંદર કામ કરેલું છે। પણ અત્યારે આ ભાજપનું બધું તો જોતાં આપણું દિલ ઉકળી ઉઠે છે, જેનો મને તાજો અનુભવ સાવજ ડેરી ઉપરથી થયો છે। આજથી 3 વર્ષ થશે, મે મહિનાની અંદર 3 વર્ષ થયા કે ત્યારે ડાયરેક્ટર તરીકે હું ચૂંટાયેલો છું અને આપણો પ્રશ્ન રજૂ કરવા માટે એટલે કે એમ છે કે ભાઈ પાર્ટીનું છે ને આપણે એમાં કાંઈક કરીએ એ હેતુથી હું એમાં જોડેલો હતો। પણ ત્યાં અંદર ગયા પછી મને એવું લાગ્યું કે અહીંયા બિલકુલ લોકશાહી નથી, રાજાશાહી જેવું વર્તન છે। મીટિંગની અંદર તમે કાંઈ અવાજ ન કરી શકો, તમે અવાજ કરો તો તમારો અવાજ કોઈ સાંભળે નહીં, મનસ્વી રીતે વર્તન કરે। આવા પ્રશ્ન બનતા હોય તો આમાં પાર્ટીના સનિષ્ઠ કાર્યકર તરીકે આપણે કરવું શું?